ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં સરકારી દવાનો મોટા પ્રમાણમાં બિનવારસી જથ્થો મળ્યા હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે। વાળંદ નાતીની વાડી પાસે આવેલી અવારું જગ્યામાં વિવિધ પ્રકારની દવાઓ પડેલી હાલમાં મળી આવી હતી। નજીકની જ આંગણવાડીના કેન્દ્ર હોવાની સ્થાનિકોએ ભારે રોષ ફેલાવ્યો છે। માહિતી પ્રમાણે છેલ્લા 4 દિવસથી 2 ગાયોનું પણ મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ બનાવ બાદ જ્યારે સ્થાનિક રહેવાસીઓએ તપાસ હાથ ધરી હતી ત્યારે તેઓને સિરપ, ટેબ્લેટ સહિતની મોટી સંખ્યામાં સરકારી દવાનો જથ્થો મળ્યો હતો। સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક એસબી ન્યૂઝની ટીમને જાણ કરવામાં આવી હતી। જ્યારે સ્થળે પહોંચી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં તેવું પણ જાણવા મળ્યું હતું કે આ દવાઓ સરકારી હોવાનું સામે આવી રહ્યું છે। જાઓ કે આ દવા કોણે અને શા માટે અહીં ફેંકી હોય તેવું પણ એક સવાલ ઊભો થયો છે। તેના માટે મોટા સવાલો ઊભા થયા છે। હાલમાં આરોગ્ય વિભાગ અને સ્થાનિકે તંત્રને જાણ કરી દેવામાં આવી છે। સ્થાનિક રહેવાસીઓએ પણ મામલે સખત તપાસ હાથ ધરવાની પણ માંગ કરી છે। नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો એસબી ન્યૂઝ ભાવનગર। હું છું તમારી સાથે ગૌરવ કે સુંદાણી। આજે એક એવી ઘટના સામે આવી છે કે જે 2 ગાયોનું મોત નીપજ્યું છે, પણ એનું કારણ એવું દર્શાવવામાં આવ્યું છે કે જે દવાઓ છે તે કોઈ કારણોસર બહાર જોવા મળી છે। જે લોકો અત્યારે સ્થાનિકો પણ અત્યારે આપણી સાથે જોડાયા, સ્થાનિકો પણ રજૂઆત કરે છે, પરંતુ સ્થાનિકો પણ રજૂઆત કર્યા છતાં પણ કોઈ દવાનો નિકાલ કરવામાં નથી આવ્યો। પરંતુ આપણે સ્થાનિકો સાથે વાત કરીએ, જે અત્યારે દવાઓ મળી આવી છે તે દવાઓ કોના સ્તર છે, કોની છે અને ક્યાંથી આવી છે? આરોગ્યવાળાની દવા છે અને આરોગ્ય કેન્દ્ર સરકારનું જે મને લાગે કેન્દ્ર સરકાર છે ને સ્ટોકે પડ્યો છે બધા એ લોકોને કોને નાખી હજી અમારા હાથમાં આવ્યું નથી। અમારી 2 ગાયનો મોત થયો છે। હાલ જે આની રજૂઆત શું તંત્રને કરવામાં આવી છે કે શું? તંત્રને હજી કરવામાં આવી નથી। તંત્ર અહીંયા છૂટું જ છે, તંત્ર જાગતું જ નથી। કોઈ જાતનું તંત્ર હોય તો થતું જ નથી। જોઈએ અહીંયા અત્યારે સ્થાનિક બહેનો પણ છે, બહેનો સાથે પણ વાત કરીએ। બેન, જે અહીંયા જે ટેમ્પલ બેલ છે તે ટાઈમ ટુ ટાઈમ આવી રહ્યું છે કે નથી આવી રહ્યું? આવે છે પણ છે ને જાજી વાર ઊભું નથી રહેતું। અમુક માણસો જે અમુક હોય નિવૃત્ત હોય બિચારા એ ધીરે ધીરે ચાલે, આવે નાખવા આવે તો એ જતું રહે, ઊભું નથી રહેતું। અને ટાઈમે સાફ સફાઈ નથી થતી। 8 દિવસે આવે ખરા પણ છે ને ઢગલા કરીને જતા રહે વાળીને, પણ ભરવામાં નથી આવતું। અત્યારે જે આપણે આંગણવાડી પણ છે બાજુમાં ને ત્યાં દવાઓનો અત્યારે મળી રહ્યું છે, જે સરકારી દવાઓ છે અત્યારે બહાર કચરામાં અંદર ફેંકેલી જોવા મળી આવી છે, તેને લઈને તમારું શું કહેવું છે? મારે તંત્રને એટલું કહેવું છે કે આવું ન થવું જોઈએ। આમાં જીવના જોખમ છે, પ્રાણીઓના, ગાયોના। આ તો ઠીક બાજુમાં આંગણવાડી છે, બાળકોએ લઈ લીધી હોય દવા તો બાળકોનું મૃત્યુ થઈ શકે। આમાં તંત્રને થોડુંક ધ્યાન આપવાની જરૂર છે। અત્યારે જે છે સ્થિતિ છે, પણ અત્યારે હાલ જે દ્રશ્ય આપને બતાવીએ છીએ, જે ગાય છે તે પણ અહીંયા ખાઈ રહી છે, તે જે દવાઓ છે તે દવાઓને અત્યારે ગાય ખાઈ રહી છે। અને આમ જોઈએ તો શાળા પણ એક પ્રાથમિક શાળા છે તે પણ આવેલી છે અને આરોગ્ય કેન્દ્ર પણ નજીક આવેલું છે, પરંતુ આરોગ્ય કેન્દ્રના અધિકારી પણ અહીંયા પહોંચ્યા હતા અને અધિકારી પણ લોકો સાથે વાતચીત કરી હતી। શું છે સમગ્ર વિગત જાણો। પહેલા વાત તો સાંભળો, અમે તમને પૂછીએ છીએ, કોઈ જાતની દોડ કરતા નથી। આ ખાલી તમારું ગોદામ તમારું છે। દવા કોની છે? તમારે ત્યાંથી દવા લેવા આવે ને એ પડીકા છે ગવર્નમેન્ટ ગુજરાતની આખા સિમ્બોલ છે। અમારી પાસે ગાય ગુજરી ગઈ છે, ગાય 2 ગાય વહી ગઈ છે અમારે। હવે ગાયનો આમ કે અમે જીવ દયામાં બધું કરશું તો આમાં કાલ હવે બાજુમાં બાર મંદિર છે, આંગણવાડી છે। આ દવા તો કઈ શરત ભટન્યા મળે નહીં। મારી વાત સાંભળો, બાજુમાં આંગણવાડી છે, આંગણવાડીમાંથી સરકારનો ન્યા ઓલો સિમ્બોલ મારેલો છે, ઓલા પડીકા જે આપણે લઈએ છીએ તમને એવું નહીં કહેતા તમે નાખી હા એમ કોને નાખી ગોતો। ખાલી અમને ગોતો। આમાં એવું છે પાછું સિમ્બોલ ગુજરાત ગવર્નમેન્ટ નું મારેલું છે દવામાં, કારણ કે સરકારી દવા છે બધી। જથ્થો બધો સરકારી છે। બાજુમાં બાળકો તાકડે પી ગયા હોય તો હું થાય? આ તો ગાય મુંગુર જાણવા બહુ યુ છે। આંગણવાડી કેન્દ્ર પાછળ આવે છે। આ તો ગાયનું મુંગુર જાણવું। તમારે હોય તો કયો, તમ અમને કઈ એવું નથી। અમારી 2 ગાયો હોઈ ગઈ છે, અમે જગાડવા માંડવી, બીજું કાંઈ કર। હું તમને કહું એમાં તો આવવાનું જ છે ને કાલે આવવાનું છે, કારણ કે એની પાછળનું કારણ આમાં બેદરકારી 100%। કારણ કે સરકારી દવા છે
તો સરકારી દવા બહાર તો ન ફેંકી શકાય. હવે અને અમુક expiry date થઈ ગઈ હોય તો દવા તમને ચાલુ ફેંકી છે, દો. આ તો અમુક ચાલુ દવાની દવા છે. ચાલુ રનિંગમાં છે. 2024 આ નાના માણસને દવા ઉપયોગમાં આવે એની બદલે સરકાર એટલો કરોડોનો ખર્ચો કરે છે કે સામાન્ય પબ્લિક જે